96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વિષયો પરના વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ પરંપરાગત મકાનોની ડિઝાઇન એ વિશે આર્કિટેક્ટ નીરવ વ્યાસ અને આર્કિટેક્ટ કિશોરી દલવાડીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. મિત્રો, આપણે અલગ અલગ પ્રદેશોમાં ફરવા જઈએ ત્યારે તમે ધ્યાનથી જોજો કે દરેક પ્રદેશમાં મકાનોની ડિઝાઇનમાં થોડો ફેરફાર જોવા મળશે. દાખલા તરીકે તમે કચ્છ ભુજ જાઓ તો ત્યાં ભૂંગા વધારે જોવા મળશે. તો અલગ અલગ પ્રદેશોમાં મકાનોની ડિઝાઇન અલગ હોય છે, એનું બાંધકામ અલગ હોય છે. આવું કેમ? આ પ્રશ્ન મને પણ થયો, કદાચ તમને પણ થતો હશે. તો આજે મારા આકાશવાણી સ્ટુડિયોઝમાં આ વિશે માહિતી આપવા માટે ગુજરાતના બે પ્રસિદ્ધ આર્કિટેક્ટ છે, એમને નિમંત્રણ આપ્યું છે. મારી સાથે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં છે આર્કિટેક્ટ નીરવ વ્યાસ, કે જેઓએ અનેક મકાનોની ડિઝાઇન એના રિસર્ચ સાથે સંકળાયેલા છે. જૂના જે હેરિટેજ બાંધકામ હોય એની સાથે પણ સંકળાયેલા છે. અને મારી સાથે છે બીજા આર્કિટેક્ટ કિશોરીબેન દલવાડી, જેઓ એક અમદાવાદની જાણીતી યુનિવર્સિટીમાં આર્કિટેક્ટના પ્રોફેસર છે. ડિઝાઇનિંગ વિશે લેક્ચર લે છે, ઇન્ટિરિયરના પણ પ્રોજેક્ટ લે છે. આ બંને આર્કિટેક્ટનું આકાશવાણી સ્ટુડિયોઝમાં હું દિલથી સ્વાગત કરું છું. થેન્ક યુ મૌલિક. નમસ્કાર. નીરવભાઈ, આપનાથી શરૂઆત કરીએ જી, કે આપણે આજે જે વાત કરી છે પરંપરાગત મકાનોની ડિઝાઇન અને એની બાંધણી વિશે. તો આ પરંપરાગત મકાનની બાંધણી અને ડિઝાઇનનું મહત્વ શું છે? મૌલિનભાઈ, પરંપરાગત મકાનો જે આપણા બનતા તે ખાસ કરીને આબોહવાને અનુરૂપ, ત્યાંની આસપાસની જે જમીન તેને અનુરૂપ, આપણું જે કલ્ચર હતું તેને સુસંગત અને તેમની જીવન જીવવાની પદ્ધતિને અનુરૂપ હતું. હવે ખાસ કરીને આપણે અહીંયા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં આપણો ગરમ પ્રદેશ કહી શકાય, પણ ભારતના જે બીજા પ્રદેશો છે જેમ કે ઠંડા છે, ખૂબ વરસાદવાળો આસામનો ભાગ છે, કેરળ પ્રદેશ છે, ત્યાં ખૂબ વરસાદ છે. દરેક મકાનની પોતાની આબોહવા પ્રમાણે લોકોએ પોતાના રહેવાના મકાનોની બાંધકામની પદ્ધતિને અનુસરતા. રણ જેવા પ્રદેશની અંદર કે જ્યાં પુષ્કળ ગરમી હતી, ત્યાં અંદરની આબોહવા જળવાઈ રહે, અંદર ઠંડક મળી રહે, એટલા માટે ત્યાં માટીના મકાનો ખૂબ બનતા. એનું રૂફ પણ, એટલે તેની જે છત હતી તે ઘાસનું અને લાકડાનું બનતું. હવે આપણે અત્યારે થોડા વર્ષો 2001માં જ આપણે જો અનુભવેલો જે આ ભૂકંપ હતો, એમાં પણ આ પ્રકારના મકાનોને કશું થયું નથી. એનું કારણ જ એ હતું કે આટલા બધા વર્ષોથી જે ચાલી આવતી પરંપરાગત બાંધકામની પદ્ધતિ હતી તે એને માટે ખાસ જવાબદાર હતી. એ જે ટેક્ટોનિક ફોલ્ટ પ્લેટ ઉપર જ જે ભુજ અને કચ્છના મકાનો હતા ત્યાં હોવા છતાં પણ એ માટીના મકાનોને કશું નથી થયું. જે નવા આધુનિક મકાનો હતા એ ઘણા બધા પડીને તૂટી ગયેલા. એટલે એવું કહી શકાય કે પરંપરાગત બાંધકામોની જે પદ્ધતિ હતી એ પદ્ધતિ ત્યાંના અનુરૂપ હતી અને એ ફૂલપ્રૂફ થઈ ગયેલી. તેવી જ રીતે જો આસામમાં પુષ્કળ, ચેરાપુંજીમાં પુષ્કળ વરસાદ પડે, કેરળમાં પુષ્કળ વરસાદ પડે, તો ત્યાં આગળ એ લોકોને ક્યારેય મકાનો તણાઈ જવાના, તૂટી પડવાના એવા કોઈ પ્રશ્નો ઊભા નથી થયા. એ પરંપરાગત બાંધકામની પદ્ધતિ એ લોકોએ વર્ષોથી અનુભવમાં મૂકીને પછી આ સ્થિતિ પર આવ્યા હતા કે અમારે આ પ્રકારના મકાનો બાંધવા જોઈએ, તેનું લોકલ મટીરિયલ વાપરવું જોઈએ, એના કલ્ચર સાથે, ત્યાંની આબોહવા પ્રમાણે એ લોકોની જીવન જીવવાની પદ્ધતિ સાથે ખૂબ વણાઈ ગયેલું હતું. એટલે મૌલિનભાઈ, એવું કહી શકાય કે પરંપરાગત બાંધકામ પદ્ધતિ અનુભવથી ઘડાયેલા પછીનું જે એક રિઝલ્ટ કહેવાય એ હતું. એટલે નીરવભાઈ, આજે તમે વાત કરી આટલા વર્ષો પહેલા, તો લોકોએ પોતે જ નક્કી કર્યું હશે જે આ મટીરિયલથી બાંધવું છે અને આ ડિઝાઇનથી બાંધવું છે. બરોબર છે. એટલે એમાં એવું થયું કે જેમ જેમ અનુભવમાં મુકાતા ગયા તેમ એ લોકો પોતાની બાંધકામ પદ્ધતિને બદલતા ગયા અને તદ્દન સાવ નવા જ ફેરફારો સાથે જે પશ્ચિમનું આંધળું અનુકરણ કરીને આપણે લઈને બેસી જઈએ છીએ તેને બદલે એ લોકોએ અનુભવના એરણ પર મૂકીને એ બાંધકામ પદ્ધતિને આગળ લાવી અને ત્યાંના લોકલ એરિયાને જે અનુરૂપ હતું, જે ફૂલપ્રૂફ હતું, એ એમણે સ્વીકારેલું. એટલા જ માટે આજે પણ એ જૂના પરંપરાગત 400-500 વર્ષ જૂના મકાનોને આપણે એઝ ઇટ ઇઝ જોઈ શકીએ છીએ. આજના જે નવા મકાનો એનું આયુષ્ય 40 કે 50 વર્ષની અંદર જ ખરાબ થઈ જાય, તમે તે જોયું જ હશે. સાચી વાત છે. કિશોરીબેન, ખાસ કરીને જે તીવ્ર આબોહવાળા વિસ્તારો હોય કે જેમાં ગરમી ખૂબ પડતી હોય, ઠંડી કે વરસાદ હોય, તો એમાં એ વખતે આવી જે પરંપરાગત મકાનો હોય એને રક્ષણ મળતું હતું ખરું? હાજી મૌલિનભાઈ, તમારી વાત સાચી છે. આને વધારે વિગતવાર હું સમજાવવા ઈચ્છીશ કે જેમ આપણે ગરમીનો પ્રદેશ જેમ નીરવે કીધું એ પ્રમાણે ગુજરાત
છે કે રાજસ્થાન છે, તો કેમ એ મહેલો હતા કે એ ઘરો કેમ અમુક દિવાલો જાડી હોતી હતી કે અને ઊંચા કેમ હોતા હતા? તો એનું એક કારણ હતું કે જાડી એટલા માટે હોવાતી હતી કે બહારની જયારે ગરમી આવે તે સવારના વાતાવરણમાં એ ગરમી ન કરે, રાત્રે એ ગરમી છોડી શકે. તે રીતે આપણું અંદરનું વાતાવરણ સંતુલનમાં રહેતું હતું, જે કમ્ફર્ટેબલ રહેતું હતું રહેવા માટે. તો એ એક રીઝન હતું આપણા ઊંચાઈ અને જાડાઈના સ્ટ્રક્ચરો હોવાનું કારણે. રાજસ્થાનમાં આપણે જાળી બહુ જોવા મળે છે, સ્ટોન જાળી મળે છે. તો એનું એક કારણ એ છે કે એ આપણે હવા માટે અને લાઇટ એ બેવનું બેલેન્સ બહુ સારી રીતે કરી શકે છે. એટલા માટે રાજસ્થાનના મહેલોમાં કે ઘરોમાં પણ આપણે સ્ટોન જાળી સ્ટ્રક્ચર કહીએ, પથ્થરની જાળીના વેન્ટિલેશન્સ માટે બહુ વપરાય છે. સાચી વાત છે. અને નીરવભાઈ, ગ્રીન બિલ્ડિંગ જે કોન્સેપ્ટ જે છે અને પરંપરાગત મકાનો છે, એ બે વચ્ચે કોઈ સામ્યતા ખરી? હા, ખરી ને. આપણે અત્યારે જે આબોહવામાં જે તદ્દન જુદા જુદા ફેરફારો જે જોઈએ છે કે ક્યારેક ભર શિયાળામાં ઉનાળા જેવી ગરમી લાગે, ઉનાળામાં ગમે ત્યારે વરસાદ પડે, આ પ્રકારની જે આબોહવા જે ઇમ્બેલેન્સ થઈ છે ને તેનું કારણ આ મુખ્યત્વે આ ઇમ્બેલેન્સ, આ જે ઓઝોન લેયરની અંદરના ગાબડા છે તે જ છે. અને એને માટે જવાબદાર છે આપણું કાર્બન એમિશન. કાર્બન એમિશન એટલે જે પ્રદૂષિત વાતાવરણ જે થાય છે, જે હવામાં ભળે, તેને લીધે જે આપણા પૃથ્વીની આસપાસનું એક આવરણ આવેલું છે તેમાં છીંડા પડે અને આ વાતાવરણમાં ફેરફારો થાય છે. હવે જે વર્ષો પહેલાની જે પરંપરાગત બાંધકામ શૈલી હતી, આ બધાનેથી આવરી લેવામાં આવી હતી. હવે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટની અંદર હમણાં જે નવો કોન્સેપ્ટ આવ્યો છે, આમ તો જૂનો જ, પણ એમાં એવું આવ્યું હતું કે એવું છે કે કેટલા ક્રાઇટેરિયા એમણે ડેવલપ કરેલા છે કે 67 કે 68 જેટલા ક્રાઇટેરિયા જો કોઈ પણ નવા મકાનની ડિઝાઇનમાં કમ્પ્લીટલી પૂરેપૂરા ફોલો કરવામાં આવે તો એક પર્ટિક્યુલર સર્ટિફિકેટ આપવામાં આવે કે એને ગોલ્ડ પ્લેટેડ છે કે પ્લેટિનમ રેટેડ છે કે સિલ્વર પ્લેટેડ, એને રેટિંગ આપવામાં આવે એવા સર્ટિફિકેટને, કે જેણે બધા જ કુદરતને અથવા વાતાવરણને સહેજ પણ અથવા ઓછામાં ઓછું ડિસ્ટર્બ કરીને એને ડિઝાઇન કરી હોય તો એ ગ્રીન બિલ્ડિંગ કહી શકાય. આ બધા જ ક્રાઇટેરિયા આપણને નવા લાગે છે, પણ આપણા પરંપરાગત બાંધકામની અંદર આ બધા જ અનુસરવામાં આવતા. દાખલા તરીકે જો કોઈ પણ નવું મકાન જ્યારે પણ બનાવવામાં આવે તો તેના માટેની જમીન, એ જમીન સાવ કોરી જ છે તે તમે વાપરો છો કે પછી જૂનું મકાન છે એ તોડીને તમે બાંધો છો? જમીનને ડિસ્ટર્બ કરો છો કે નથી કરતા? એની અંદર વપરાયેલું જે મટીરિયલ છે એ મટીરિયલનો રીયુઝ કરો છો કે નથી કરતા? એમાં જે વપરાશ છે નવા મટીરિયલનો થવાનો છે, એ મટીરિયલ જ્યાંથી લાવવાનું છે તે કેટલું દૂર છે, એમાં પણ આબોહવાને તમે ડિસ્ટર્બ કરો છો કે એની ટ્રાન્સપોર્ટેશનમાં? એ જે મટીરિયલ બને છે, દાખલા તરીકે બ્રિક્સ છે કે કોઈ પણ પ્રકારનું મટીરિયલ છે, એ બ્રિક્સ બનાવવામાં કેટલું એ કાર્બનનું એમિશન કરે છે? આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને એવા નિષ્કર્ષ પર પહોંચાય કે આ વાતાવરણને સૌથી ઓછામાં ઓછું નુકસાન કરે તેવા જ મટીરિયલનું બનેલું અને તે જ પદ્ધતિથી બનેલું છે, ત્યારે એને ગ્રીન બિલ્ડિંગનું સર્ટિફિકેશન આપવામાં આવે. જ્યારે આપણા પરંપરાગત મકાનોમાં તો આ પહેલેથી જ હતું કે જ્યારે કોઈ માટીના મકાનો બનતા તો ત્યાં આસપાસમાં મળતી જે અથવા જે પાયામાંથી ખોદેલી માટી હતી એ જ માટીનો વપરાશ થતો. આસપાસમાં મળતા જે લાકડા હતા એ લાકડામાંથી ઉપયોગ થતો. બરાબર. હવે એ જ રીતે બારી છે, દરવાજા છે, આ બધાનો ઉપયોગ એ જ પદ્ધતિથી એ જ રીતે થતો હતો કે જે વાતાવરણને સહેજ પણ ડિસ્ટર્બ ન કરે. અને નીરવભાઈ, એ જે જૂના જે પરંપરાગત મકાનો હતા એમાં મને ખ્યાલ છે કે આપણી પોળોના જે મકાનો છે તેમાં વરસાદી પાણી સંગ્રહ રાખવા માટેના કુવા એની અંદર ચોક હતા કે જેથી સૂર્યપ્રકાશ સીધો ત્યાં આવી શકે. એટલે એ ખરેખર અદ્ભુત ઘટના કે આટલા વર્ષો પહેલા જયારે આર્કિટેક્ટ જેવું કંઈ હતું નહીં ત્યારે પણ એ લોકો પોતાની સૂઝબૂઝથી પાણીનો સંગ્રહ, પ્રકાશની વ્યવસ્થા, એ બધું ખૂબ સરસ ચોક હતો કરતા હતા. કિશોરીબેન, જે આ પરંપરાગત મકાનોની ડિઝાઇનની આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે આ બધા મકાનોમાં જે આસપાસથી મળતી જે બાંધકામ સામગ્રીનો જે ઉપયોગ છે અને કરીને પર્યાવરણીય અનુકૂળ મકાન કેવી રીતે બનાવી શકાય? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. એટલે આમાં બેઝિકલી જેમ આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરવાની વાત કરીએ છીએ, એટલે સામાન ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે હોય, પેટ્રોલ છે, ડીઝલ છે, એ બધું વસ્તુ આપણે વાપરીએ છીએ એક વસ્તુને બીજી વસ્તુમાં લઈ જવા માટે. તો જો આ વસ્તુ આપણે ઓછું કરીએ તો એ આપણે એક યોગદાન કરી રહ્યા છે કાર્બન ફૂટપ્રિન્ટ રિડ્યુસ કરવામાં. સો એ એક મોટી વસ્તુ છે. પછી એક રેમ્ડ અર્થ કરીને ટેકનિક છે જેમાં માટી છે, રેતી છે અને કંકર કહીએ, એ બધું મિશ્રણ કરી અને
એને ખોપીને બનાવવામાં આવે છે. તો એ માટીની જ દિવાલો થાય. એ એક નવી ટેકનિક આપણે જે એક્સપેરિમેન્ટ કરી રહી છે, આપણે જૂના ભૂંગા હાઉસીસમાંથી સમજીને એ એક નવી ટેકનિક આપણે અપનાવી શકાય. આ પરફોરેટેડ જાલી વોલ્સ છે, જે અત્યારે આપણે ઘણા ડિફરન્ટ મટીરિયલ્સથી પણ આપણે ઊભી કરી શકાય છે. તો એ પણ આપણે અપનાવી શકાય કે ના કે આખા ગ્લાસ વિન્ડોઝ મૂકી દઈએ કે આખા કાચના જેમ વેન્ટિલેશન મૂકી દઈએ છીએ, ફિક્સ ગ્લાસ કરી દઈએ છીએ, પછી એના અંદર આપણે પડદા મૂકીએ છીએ, પછી એ લાઇટ માટે આવતું નથી. તો અલ્ટિમેટલી આપણે લાઇટને આવકારીએ છીએ ખરા, પણ એ કંઈ અલ્ટિમેટલી આપણાને ફાયદો થતો નથી. તો જો આવા જાળી સ્ટ્રક્ચર્સ આપણે કંઈક વિચારી શકીએ જે દેખાવમાં અને બધી રીતે આપણાને અનુકૂળ રહી શકે, તો આપણે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પણ કરી શકાય. ડિઝાઇનમાં આગળ જતા આપણે જોઈ શકાય કે જો આપણે ચોક જે હતા જૂના ઘરમાં, જેમ તમે આપણે બતાવ્યું એ જ રીતે જો કોર્ટયાર્ડ હોય તો એ અંદરની ગરમ હવા બહાર નાખે છે અને ઠંડી હવા અંદર આવવા દે છે. તો એ પણ એક આપણાને બેલેન્સ છે, જે આપણે કહીએ કે બિલ્ડ ટુ અનબિલ્ડ જેવી વાત કરીએ કે બાંધકામ છે અને જે ખુલ્લી જગ્યા છે એનું બેલેન્સ કરવામાં આપણાને ખૂબ મદદરૂપ કરે છે. તો આ એક અમુક ટેકનિક્સ છે જે આપણે અપનાવી શકાય અને એની જાણકારી રહેવી વધારે જરૂરી છે. નીરુભાઈ, તમે કેટલાક ઉદાહરણ એવા આપી શકો કે જ્યાં આર્કિટેક્ચરલ આકારો જે મકાન જે હોય અને આંતરિક ડિઝાઇન જે હોય એ બંનેમાં સુધારો થયો હોય? હા, એ ખરું ને. સુધારો તો ન કહી શકાય, પણ આપણે સીધું અનુકરણ કર્યું છે એવું કહેવાય કે આપણા જે મકાનોમાં ખાસ પ્રકારના ચોક્કસ આકારવાળા, જેમ કે ગોળ આકારના આપણા ભૂંગા હતા. રણ પ્રદેશની અંદર પુષ્કળ ધૂળની ડમરી સાથે વાતો પવન હોય. એ પવન કોઈ એક જગ્યાએ રોકાય તો એ જગ્યાએ ત્યાં માટીનો રેતીનો ઢગલો થઈ જાય. જો ગોળાકાર હોય તો આસપાસની ધૂળની ડમરી અને ધૂળ અને પવન ત્યાંથી નીકળી જાય. તેની અંદર નાની બારીઓ રહેતી અને એ બારીમાંથી અંદર પણ તમને ઠંડી હવા મળતી. આ આકારનું મહત્વ છે. હવે જો આપણે ચોરસ આકારની વાત કરીએ ને તો આપણા જેટલા મહેલો હતા ને એ બધા જ ચોરસ આકારના જ હતા, અને તેમાં વચ્ચોવચ પણ ચોરસ આકારના જ લગભગ ખુલ્લા ચોક અને ઓપન ટુ સ્કાય કોર્ટયાર્ડ હતા. એટલે ત્યાંની લોકલ જે રિક્વાયરમેન્ટ પ્રમાણે, જે જરૂરિયાત પ્રમાણે એ લોકો ત્યાંના આકારને ખાસ મહત્વ આપે. અને તેના રૂફને એવી રીતે, રૂફ એ વખતે પણ બધા સ્લોપિંગ રાખે. પુષ્કળ વરસાદ હોય તો વરસાદનું પાણી વહી જવું જોઈએ. જેમ કે આપણે મેઘાલયની અંદર છે, કિશોરીબેન ખબર જ છે, ત્યાં ગારો હાઉસીસ હતા. ત્યાં આગળ પુષ્કળ વરસાદ પડે, એટલો બધો વરસાદ હોય કે જો પાણી એક જ જગ્યાએ રોકાય તો બધું ધીરે ધીરે અંદર આવવાનું ચાલુ થાય. એટલે અતિશય ઊભા અને ત્રાંસા કહેવાય એવા પ્રકારના રૂફ રાખે કે પાણી જેવું પડે એવું તરત જ નીકળી જવું જોઈએ. એટલે આ આકાર પણ એટલો જ મહત્વનો છે. જ્યાં પવન પુષ્કળ આવતો હોય તો એ આખે આખું મકાન કે રૂફ ઉચકાઈ ન જવું જોઈએ. એટલે એરોડાયનામિક શેપ એના માટે બહુ મહત્વનો છે કે પવન રોકાવો ના જોઈએ, એ સીધે સીધો નીકળી જવો જોઈએ. પણ એનો બી આશ્ચર્ય થાય છે કે અત્યારે તો આ બધું આધુનિક ટેકનોલોજી છે, એઆઈ ગયું છે, કમ્પ્યુટર અને આર્કિટેક્ટના બધા અભ્યાસક્રમો, રિસર્ચ, પણ જ્યારે વર્ષો પહેલાં 100-200 વર્ષ પહેલાં જ્યારે કંઈ નહોતું, બરાબર છે, એ વખતના રાજમહેલોનું તમે જુઓ, ડિઝાઇનિંગ જુઓ તો કેટલી ઠંડક આપતી હતી. એસી નહોતા. સાચી વાત છે, બરાબર સાચી વાત. તો એ જે પરંપરાગત બાંધણી હતી તો એને તો ખરેખર સલામ મારવી પડે. બિલકુલ સાચી વાત, એકદમ સાચી વાત. કિશોરીબેન, એવા કોઈક તમે આધુનિક ઉદાહરણો આપી શકશો કે જેમાં આવા આકારને લીધે એનું મહત્વ હોય? હા, ચોક્કસ મૌલિનભાઈ. આપણે સૌ જાણીએ છીએ કે બુર્જ ખલીફા, દુબઈનું જે બિલ્ડિંગ છે તે વાય આકારનું બનેલું છે, જેમાં એનો ફ્લોર પ્લાન, એની સ્થિરતા અને તેની ઊંચાઈ બેઉને મદદરૂપ બની રહી છે. બીજું એક ઉદાહરણ છે આપણે અમદાવાદનું ટાગોર હોલ, જે આપણા સુપ્રસિદ્ધ બીવી દોશી સાહેબે બનાવેલું છે, જે પણ એમાં પણ ટ્રાયંગ્યુલર શેપ્સ કે ત્રિકોણ આકાર બનાવવામાં આવ્યો છે, જેના લીધે સ્ટેબિલિટી ને બહુ જ સારી રીતે બેલેન્સ કરી રહ્યું છે. પછી એક બહુ સરસ મકાન છે જે આપણે કહીએ સ્પેનમાં છે, જે ગગેનિયન મ્યુઝિયમ કહેવામાં આવે છે. તમે વેબસાઇટ પર સર્ચ કરશો તો પણ આપને મળશે. એનો કોઈ આકાર નથી, પણ એ આકાર એવી રીતે ગોઠવવામાં આવ્યા છે અને એના ઉપર જે મેટલ શીટ વપરાય છે એના લીધે આખું સ્ટ્રક્ચર એ રીતે ઊભું થયું છે કે એ જે આપણે વાત કરી રહ્યા છે અત્યારે અહીંયાની હવાની, ઉજાસની, બેલેન્સની કે જે પણ વાતો આપણે કરીએ એને બહુ જ અનુરૂપ થયું છે, ઇરિસ્પેક્ટિવ કે એ આકાર છે કે નહીં. એટલે ઓર્ગેનિક શેપ લઈને પણ એ ફ્રેન્ક હેરી કરીને જે આર્કિટેક્ટ છે એમને આ બનાવ્યું છે. આપણું શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાન મથક જે એમાં નવું બન્યું છે એમાં પણ જે એકોસ્ટિક સિસ્ટમથી જે રીતે સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે એ ખૂબ સુંદર છે અને બહુ જ સારી રીતે એમાં કરવામાં આવ્યું છે. એક છે રાજસ્થાનનું સ્કૂલ છે જે રાજકુમારી રત્નાવતી ગર્લ્સ હાઈસ્કૂલ છે, જે જેમ નીરવભાઈએ સમજાવ્યું કે ગોળ આકારને છે તો એ જ પાસ્ટને
વિચારીને એ ઓવેલ શેપનું બનાવવામાં આવ્યું છે અને એ જાળી વર્ક છે. એમાં તમે જોશો તો એના પિક્ચર્સ પણ બધા નેટ પર અવેલેબલ હોય છે. તો એ પણ સ્થાનિક પથ્થર અને જાળીના બાંધકામથી આ ગરમીના વાતાવરણમાં એ ખૂબ સરસ કામ કરી રહ્યું છે અને એ આપણા રાજસ્થાનના શહેરમાં જ છે. એવી જ રીતે બાળાસુર હિલ રિસોર્ટ છે કેરળમાં, એ પણ રેમ્ડ અર્થ અને ટેકનિકથી બનાવવામાં આવ્યું છે. તો અત્યારે આપણે જે પાસ્ટ છે, આપણું જે ભૂતકાળ છે, એને અત્યારે આપણે ભવિષ્યમાં પણ ઇન્કોર્પોરેટ કરીએ તો આપણે સસ્ટેનેબલ આર્કિટેક્ચરની જે વાતો કરીએ છીએ તો એને આપણે સમર્થન આપી શકીએ. તો શ્રોતા મિત્રો, આજે પરંપરાગત મકાનોની ડિઝાઇન, એની ઉપયોગિતા અને આજથી વર્ષો પહેલા કેવી સરસ થતી હતી ડિઝાઇન અને પર્યાવરણને અનુકૂળ કેવી ડિઝાઇન થતી તેના વિશે બંને આર્કિટેક્ટ મહાનુભાવે ખૂબ સરસ વાત કરી. નીરવભાઈ વ્યાસ અને કિશોરીબેન દલવાડીએ આ બંને આપનો સમય કાઢીને આવ્યા સ્ટુડિયોઝમાં, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. ધન્યવાદ. સાંપ્રત વિષયો પરના વાર્તાલાપના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા પરંપરાગત મકાનોની ડિઝાઇન એ વિશે આર્કિટેક્ટ નીરવ વ્યાસ અને આર્કિટેક્ટ કિશોરી દલવાડીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.